નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્ય અકાદમીમાં આપનું ફરી સ્વાગત છે. આપણે ધોરણ 12ના નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર 1નું HSC બોર્ડમાં વિભાગ સીમાં જે દાખલા પૂછાય છે એની પ્રેક્ટિસ કરીએ છીએ. ચેનલ પર નવા હોય, પહેલી વાર વિડીયો જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળના વિડીયો જોઈ લેજો એટલે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. સ્વાધ્યાયનો જે છઠ્ઠો દાખલો છે એ આપણે જોઈએ છીએ. શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો 1,35,000 નફો 3:2:3ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2:1:3ના પ્રમાણમાં વેચ્યો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? આ દાખલાની રીત માટે મેં અલગથી વિડીયો બનાવીને મૂક્યો છે, આપ જોઈ લેજો. હવે આપણે અત્યારે દાખલાની પ્રેક્ટિસ કરીએ. તો સૌથી પહેલાં શું થશે? તો સૌથી પહેલાં નફાની સાચી વેચણી છે એ લખી નાખવાની. સાચી વેચણી કેટલી છે? તો કે 3:2:3. એટલે 1,35,000ને 3:2:3 પ્રમાણે વેચતા શીલાના ભાગે આવશે 50,625 રૂપિયા, સુરભીના ભાગે આવશે 33,750 રૂપિયા અને સંકેતના ભાગે આવશે 50,625 રૂપિયા. પછી એમાંથી જે ભૂલ થઈ છે, જે ભૂલથી નફાની ખોટી વેચણી થઈ છે એ માઇનસ કરી નાખવાની. તો નફાની ભૂલથી કેટલી વેચણી થઈ છે? તો 2:1:3ના પ્રમાણમાં. તો શીલાના ભાગે આવશે 45,000, સુરભીના ભાગે આવશે 22,500 અને સંકેતના ભાગે આવશે 67,500. તો નફાની સાચી વેચણીમાંથી ખોટી વેચણી છે એ બાદ કરવાની. તફાવતની અસરમાં શીલાને પ્લસ આવશે 5,625, સુરભીમાં પ્લસ આવે છે 11,250 અને સંકેતમાં માઇનસ આવે છે 16,875. આગળના વિડીયોમાં આપણે અમે બતાવેલું જ છે કે જે ભાગીદારની અસર માઇનસમાં આવે એના મૂડી ખાતે ઉધાર થાય અને જે ભાગીદારની અસર પ્લસમાં આવે એના મૂડી ખાતે જમા થાય. તો ભૂલ સુધારણા નોંધ બનશે: સંકેતના મૂડી ખાતે ઉધાર 16,875, તે શીલાના મૂડી ખાતે જમા 5,625, તે સુરભીના મૂડી ખાતે જમા 11,250. આ ભૂલ સુધારણા નોંધ બનશે. બાબત છે તો તમને આવડે જ છે, હવે તમે 12માં આવી ગયા છો એટલે તમને ખ્યાલ જ છે, બરાબર. આવા દાખલા અવારનવાર વિભાગ સીમાં પૂછાય છે. આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. છતાંય ન સમજાણો હોય તો કોમેન્ટ કરજો, કોમેન્ટ લખજો તો મને ખ્યાલ આવે ક્યાં સુધારો થઈ શકે એમ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિદ્યાર્થીઓ સાથે શેર કરજો, લાઇક કરજો, હાઇપ કરજો. ફ્રીમાં છે બધું, વધુમાં વધુ બને એટલું વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. આજે આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. અસ્તુ.